જેલમાં જઈએ તો તૂટી જવાય, જેલમાં જઈએ તો ડર લાગે, પણ જવાબ આપું છું કે જેલમાંથી તૂટીને નહીં તૈયાર થઈને બહાર આવ્યા છીએ. જેલમાંથી માય કાંગલા થઈને નહીં મજબૂત બનીને બહાર આવ્યા છીએ. જેલમાંથી ઉપાધિ લઈને નહીં ઉર્જા લઈને બહાર આવ્યા છીએ. જેલમાંથી કંઈક ગુમાવીને નહીં મારા ગુજરાતના ખેડૂતોને કંઈક આપીને બહાર આવ્યા છીએ. અરે જેલમાંથી હારીને નહીં મારા ગુજરાતના ખેડૂતોને જીતાડીને બહાર આવ્યા છીએ સાહેબ. અને માર્કેટમાંથી ગુમ થઈ જવા માટે નહીં, હવે ગર્જના કરવા માટે બહાર આવ્યા છે. માર્કેટમાંથી ગુમ થઈ જવા માટે નહીં, ગર્જના કરવા માટે બહાર આવ્યા છીએ. અને સરેન્ડર થવા માટે નહીં, પણ ગીરનો હાવજ બનવા બહાર આવ્યા છીએ. અને શરણાગતિ સ્વીકારવા નહીં, શાયર બનવા બહાર આવ્યા છીએ. એટલે અને મજાની વાત કહું કે જેલના અનુભવો, જેલની વાતો, આમ તો મને બધા જેલના મિત્રોએ એવું કીધું છે કોઈને કહેવું નહીં, કારણ કે એટલા દિવસની પીડા પછી આપણે મફતમાં ન કહેવાય. કોઈને એના અનુભવો જોતા હોય તો બીજો કંઈક આપણો પ્રોગ્રામ હોય તો ભેગા લઈ જવાય તો એને અનુભવ થઈ જાય. પણ ખૂબ સારા દિવસો રહ્યા, તમને બધાને ખૂબ યાદ કર્યા. અંદરનો એક આનંદ થયો કે ખેડૂતો માટે કંઈક કરીએ છીએ ને કુદરતે તાકાત આપી છે. એ તાકાતમાં અમે ક્યાંક પરિપૂર્ણ થઈ રહ્યા છે એનો અમને આનંદ હતો. પણ એક વાત કહું, મારી સાથે જેટલા પણ લોકો આવ્યા, જેટલા પણ ખેડૂતો આવ્યા, એમની હિંમતને હું બિરદાવું છું, એમની વાતને હું બિરદાવું છું. અને અમે પણ જેટલા લોકો, હું હોય, રાજુભાઈ હોય, અમે પોલીસના પકડમાં નતા, પણ મારા સાહેબ ગુજરાતના નિર્દોષ ખેડૂતોને પકડી લીધા. અને એની દિવાળી જેલમાં જાય ને અમારી દિવાળી બહાર થાય એ મંજૂર નતું, એટલે સામે હાલીને ગયા કે પકડવા હોય તો પકડી લો, પકડવા હોય તો પકડી લો. અરે મારો ખેડૂત જેલનું ખાય અને અમે ટિફિનનું ખાય એ મંજૂર નતું, એટલે 108 દી જેલમાં જી આવતું તું ઈ ખાતું. અને ઈ જ ખાઈને રૂડા રૂપાળા થઈને તમારી સામે બહાર આવ્યા છે. એટલે આવનારા દિવસોમાં પણ ઈશુદાનભાઈએ જે સપના સેવા છે ખેડૂતો માટે, એ સપનાને પૂર્ણ કરવા માટે રાત દિવસ એક કરીને અમે મહેનત કરતા રહીશું, ખેડૂતો માટે અવાજ ઉઠાવતા રહીશું. અને ધાર્મિક પ્રોગ્રામ છે, વધારે વિશેષ ચર્ચાઓ કરવાનો કોઈ મતલબ નથી, પણ એક વાત ચોક્કસ કહું કે અત્યારે આ ધાર્મિક પટાંગણની અંદર અહીંયા જેટલા પણ ધર્મગુરુઓ ઉપસ્થિત છે, જેટલા પણ માતાજીઓ ઉપસ્થિત છે, એના ચરણોમાં નતમસ્તક વંદન કરીને કહું કે તમારામાં જેટલી તાકાત પડી હોય એ તાકાત અમને આપજો. અમે ગુજરાતના ખેડૂતો માટે લડવા તૈયાર છે, ગુજરાતની જનતા માટે લડવા તૈયાર છે. આશીર્વાદ આપજો. અને હું મા કામાઈના ચરણોમાં પણ ફરીને નતમસ્તક વંદન કરું કે અમે નેક ઈરાદા સાથે આગળ વધી રહ્યા છે, તો આશીર્વાદ આપજો. અમે કંઈક ગુજરાતના લોકો માટે કરીએ, ગુજરાતના ખેડૂતો માટે કંઈક કરીએ અને માનની સુદાનભાઈના સપનાને પૂર્ણ કરીએ, એટલી અમને પણ ક્યાંક ને ક્યાંક એવી ઈચ્છા છે. તો મા કામાઈના ચરણોમાં નતમસ્તક વંદન સાથે જામ પરિવાર, માનનીય ઈશુદાનભાઈ ગઢવી, તમામને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવા ધાર્મિક પ્રોગ્રામો કરીને આપ સૌને એક કરવાનો પ્રયાસ કર્યો, આપને એક તાતરે બાંધવાનો પ્રયત્ન કર્યો. ત્યારે આપ સૌને પણ વિનંતી કરું છું કે આવા એક નેક દિન ઇન્સાનને મજબૂત કરજો, એને આગળ ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરજો, તો ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં ખેડૂતો માટે પણ સોનાનો સૂરજ ઉગશે. એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. બોલો મા કામા.